નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન જે રોજના ક્લાસીસ ચલાવી રહ્યા છે એમાં આજે આપણે જોઈશું કુલ ખર્ચની રીત. એમ મુખ્ય શીર્ષક છે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક બે રીતે ગણાતો હોય, કુલ ખર્ચની રીતે અને બીજું કૌટુંબિક બજેટની રીતે. એટલે આપણે પહેલાં આજે કુલ ખર્ચની રીત શીખવાના છે. હવે કુલ ખર્ચની રીતનું મેં શીર્ષક આપ્યું અને મેં સૂત્ર નથી લખ્યું. જો હવે તમને પ્રશ્ન થાય કે આનું સૂત્ર શું હશે, તો તમારા પેમ્પલેટમાં બે નોંધ છે. પહેલી નોંધ એવી છે કે જ્યારે આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0 આપ્યો હોય ત્યારે લાસ્ટ પેની રીતનો ઉપયોગ કરવો, અને બીજી નોંધ એ છે કે જ્યારે ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 આપ્યો હોય ત્યારે પાસેની રીતનો ઉપયોગ કરવો. બરાબર છે? બહુ સરળ છે. સ્વાધ્યાય 1.10 આપણે પહેલો દાખલો જોઈએ. દાખલો વાંચો. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે સૂચકાંક ગણો. અંડરલાઈન કરી દેવું, કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીત કીધું એટલે ખબર પડે કે આપણે આ રીતે દાખલો ગણવાનો છે. દાખલાની શરૂઆત પહેલા આપણે નામકરણ કરવું પડે. એ 2 વર્ષ આપેલા છે, 2000 અને 2011. એટલે એક વર્ષે આધાર વર્ષે કયું 2000 અને 2011 એ કયું વર્ષ છે? ચાલુ વર્ષ. એટલે કે આ આધાર વર્ષનો જથ્થો Q0, આધાર વર્ષનો ભાવ P0, ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1. સમજ પડે છે? ફાઇન. હવે જો મૂળ વાત એ છે આપણે કઈ રીતે કરવાનું છે, તો અત્યારે આપેલું છે. જો શું? આધાર વર્ષનો જથ્થો. આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે લાસ્ટ પેરની રીત, એટલે એકદમ પ્રેમથી લખી દેવાનું કે લાસ્ટ પેર ની રીતે કુલ ખર્ચ. લાસ્ટ પેર નું સૂત્ર તો આપણને ખબર જ છે, સિગ્મા P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100. ખ્યાલ આવે? ચાલો, એટલે આપણે શું શોધીશું? પહેલા P1 Q0 શોધી કાઢીએ. P1 એટલે આ અને Q0 એટલે આ, એટલે 47 ગુણ્યા 4 188. 12 એકા 12, 18 ગુણ્યા 3 54, 15 ગુણ્યા 2 30, અને 30 એકા 30. 188 વત્તા 12 વત્તા 54 વત્તા 30 વત્તા પાછા 30, એટલે કેટલા આવશે? 314. ચાલો લખી દો 314. હવે શું જુએ? P0 Q0. ચાલો P0 ગુણ્યા Q0. P0 એટલા ને Q0 એટલા 120. 8 એકા 8, 14 તારી 42, 22 દુ 44, 25 એકા 25. પડે કે હમજ 10 ને 14 ને 19 ને 1 ને 3 ને 7 ને 8 ને 3 11 ને 3 14 ને 1 2 249. જોઈ લઈએ 239. 239 divided by 100. ચાલો 314 વત્તા 314 ભાગ્યા 239 ગુણ્યા 100, એટલે આવ્યો 131.38. આ તમારો જવાબ. સ્ટેટમેન્ટ લખવાનું ફરજિયાત. વધારો 131.38 માઇનસ આધાર વર્ષનો 100, એટલે વધારો કેટલો દેખાય? આ લખવું ફરજિયાત, નહીંતર પરીક્ષામાં માર્ક કાપી લેવામાં આવશે. પડી કે સમજ? ખ્યાલ આવે? બરાબર? જોઈ લીધો દાખલો? કશું નવું નથી, કિંમતની જ કિંમત છે. તમારા લાસ્ટ પેરનો સૂચકાંક શોધવાનો. બરાબર છે? એ જ રીતે તમારે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 એ તમારે ગણવાનું છે. બરાબર? હવે આ દાખલો નંબર પહેલો હતો. હવે ડાયરેક્ટ આજે આપણે દાખલો નંબર 4 ચાલુ કરીએ. સ્વાધ્યાય એ જ છે આપણું.
દાખલા નંબર 4 જોઈ લઈએ. દાખલા નંબર 4 માં એવું કીધું છે, નીચેની માહિતીને આધારે, દાખલો વાંચો બરાબર. નીચેની માહિતીને આધારે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો. કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો. વસ્તુ, આધાર વર્ષ, ભાવ, ચાલુ વર્ષ, ભાવ, જથ્થો. વસ્તુમાં A, B, C અને D. આધાર વર્ષના ભાવમાં 5, 27, 10, 9, 9, 32, 12, 15. જથ્થામાં 10, 2, 8 અને 3. પડી ગઈ સમજ? ચાલો, નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો. મિત્રો, કુલ ખર્ચ એટલે આ રીતનો દાખલો છે. અહીંયા પણ 2 વર્ષ આપ્યા છે, આધાર વર્ષ અને ચાલુ વર્ષ. આપણે જોઈ લઈએ. આધાર વર્ષનો ભાવ એટલે એને P0 કહેવાય. ચાલુ વર્ષનો ભાવ એટલે એને P1 કહેવાય. અને ચાલુ વર્ષનો જથ્થો એટલે એને Q1. યાદ આવે ને નોંધ બીજી કે જો ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો તમારે કયું સૂત્ર વાપરવાનું? પાસેનું. એટલે લખી દેવાનું પાસેની રીતે કુલ ખર્ચનો સૂચકાંક. સૂત્ર છે P1Q1 છેદમાં P0Q1 ગુણ્યા 100. ચાલો, એટલે આપણે પહેલા શોધી લઈએ P1Q1. ઓકે, ચાલો, P1 એટલે આ ને Q1 એટલે આ. 90, 64, 96 ને 45. 15 5 હોલ ને પછી ને તો 29. 295. P0 Q1, P0 ને Q1. ચાલો, P0 આ ને Q1 આ એટલે 50. પડે કે સમજ? 27 દુ 54, 80, 49, 27. બરાબર? 11 માંથી 1 6 6 5 11 11 19 211 into 100. ચાલો, 295 ભાગ્યા 211 ગુણ્યા 100. 139.81. પડી કે સમજ? વધારો 139.81 માઇનસ 100 એટલે 39.81%. બરાબર? ખ્યાલ આવ્યો? કોન્સેપ્ટ ક્લિયર? નવું કશું જ નથી. ખાલી એટલું છે, તમારા આધાર વર્ષનો જથ્થો આપ્યો તો લાસ્ટ યરનો ઉપયોગ કરવાનો, ચાલુ વર્ષનો જથ્થો આપ્યો તો પાસેનો ઉપયોગ કરવાનો. બરાબર છે? એટલે આ દાખલા 3 માર્ક માટે આવે. તમારું નસીબ સારું હોય તો 4 માર્ક માટે બી આવે, પણ હવે એ તમારું નસીબનું તો કંઈ કહેવાય નહીં, પણ 3 માર્ક માટે આવે એવું માની લેવાનું તમારે. બરાબર? એટલે આ રીતે છે. આખું ચેપ્ટર તમારે કરવાનું છે. જેટલા દાખલા હોમવર્કમાં છે એનું છેલ્લા પાના પર તમારા વાલીની સહી તમારે કરીને મને ફોટો મોકલવાનો. ને વાલીમાં તમે પોતાના વાલી ન બનતા તમારા ઓરિજિનલ વાલી પાસે જ સહી કરાવી દેજો. ओके, चलो ત્યારે जय श्री कृष्ण. खुदी को करके बुलंद चढ़ाओ जैसे तैसे एक दिन खुदा ने बंदे से पूछा तेरी रजा क्या है. એટલે એવું છે કે હું તમને પૂછા કે આ કર્યું કે નહીં, તો તમારે આ બધું બીજું કે આ બધું લખવાનું હોય, આ વધારાને લખાવવું જોઈએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.